ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, આજનો સમય થઈ ગયો છે 6:40. અને મિત્રો, આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજની આપણી જર્ની છે થાનથી નડિયાદની. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ થાનથી નડિયાદ ટ્રેનનો ટાઈમ શું છે, અને આપણે આજે ટ્રેન દ્વારા જવાનું છે તો ટ્રેનનો ટાઈમ શું છે અને કઈ છે ટ્રેન. અને આ વિડીયો અમદાવાદ, નડિયાદ, વડોદરા જે મુસાફરો જતા હોય તેના માટે ખાસ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું થાનના રેલવે સ્ટેશન સામે. આ જો થાનનું રેલવેનું પાર્કિંગ છે અને આપણે આગળની તરફ હવે જવાનું છે. તો ચાલો મિત્રો, આગળની તરફ જઈએ. આ છે થાનના રેલવે સ્ટેશનનો મેઇન ગેટ. આ ગેટમાંથી આપણે અંદર પ્રવેશવાનું અને પછી આપણે ટિકિટ લઈશું. તો ચાલો અંદરની તરફ જઈએ. હવે આ બાજુ છે ટિકિટ લેવા માટે ટિકિટ બારી, અને તેની બાજુમાં છે રેલવેનો ટાઈમ ને બધું લખેલું છે. તો ચાલો મિત્રો, આ છે ટિકિટ બારી. ત્યાંથી આપણે પહેલા સૌપ્રથમ ટિકિટ લઈ લઈએ. હા મિત્રો, આપણે થાનથી નડિયાદ જવા માટેની આપણે ટિકિટ આવી ગઈ છે. અને મિત્રો, થાનના રેલવે સ્ટેશન આવો છો તો ટિકિટ બારીની એકદમ નજીકમાં આ વેઇટિંગ રૂમ છે, તમે જોઈ શકો છો. આ છે જનરલ વેઇટિંગ રૂમ. તમે જોઈ શકો છો, મસ્ત મજાનો જનરલ વેઇટિંગ રૂમ છે. કેટલી અદભુત જગ્યા છે, બેસવા માટેની પણ વ્યવસ્થિત જગ્યા છે. તો આ રેલવે સ્ટેશન નવા બન્યા પછી આ બસ બેસ્ટ એવી જગ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા પ્લેટફોર્મ ઉપર જઈએ. થાનગઢ શાંત અને વ્યસ્ત રેલવે સ્ટેશન છે, અને અહીંથી અનેક શહેરોને જોડતી ટ્રેનો અહીંથી મળી જાય છે. અને આજે આપણે જવાનું છે વડોદરા ઇન્ટરસિટી ટ્રેનમાં. તો ચાલો મિત્રો, હવે આપણે આગળની તરફ જઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે આ ઓફિસ છે તેની બાજુમાં આ બ્રિજ છે તે પસાર કરીને આપણને આપણા પ્લેટફોર્મ પર જવાનું છે. તો ચાલો મિત્રો, હવે જલ્દી જઈએ આપણા પ્લેટફોર્મ પર, જેથી આપણે ટ્રેન આવે તો આપણને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે આપણે આપણા પ્લેટફોર્મ પર પહોંચી જઈએ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે ટિકિટ લઈને પહોંચી ગયા છીએ આપણા પ્લેટફોર્મ ઉપર. અને આપણો આજની ટ્રેન છે વડોદરા ઇન્ટરસિટી, અને આ 2 નંબરના પ્લેટફોર્મ પર આપણે આવી ગયા છીએ અત્યારે. અને આ બાજુથી આપણે ટ્રેન આવશે, અને આપણે ટ્રેનનો ટાઈમ 7:10 છે. તો ચાલો મિત્રો, હવે આપણે થોડીક વાર રાહ જોઈએ અને પછી આપણે ટ્રેનમાં આપણી જર્ની ચાલુ કરીએ. તો હવે થોડીક વાર આપણે આરામ કરીશું અને પછી આપણે ટ્રેનમાં બેસીને આપણે નીકળી જઈશું. અને જો તમે મિત્રો આવું છે કંઈક અમારા થાનનું રેલવે સ્ટેશન, મસ્ત મજાનું એવું રેલવે સ્ટેશન છે. અને અત્યારે નવું રેલવે સ્ટેશન બની ગયું હોય મસ્ત મજાનું છે. તો ચાલો મિત્રો, હવે થોડીક વાર રાહ જોઈએ અને પછી નીકળી આવે. પહોંચી ગયા આપણા પ્લેટફોર્મ ઉપર, અને આપણે ટ્રેન આવવાની તૈયારી થઈ ગઈ છે. અને જો ડિસ્પ્લેમાં આ બતાવી દે આ રીતે ડિસ્પ્લે હોય, એમાં જનરલ ડબ્બો, સ્લીપર કોચ ક્યાં હશે. અને મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે થાનના રેલવે સ્ટેશન સવારના પોરમાં કેટલા માણસો તૈયાર થઈ ગયા છે. જો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે, દૂર દૂર સુધી માણસો ઊભા છે ટ્રેનની રાહ જોઈને. અને આપણે ટ્રેન આવશે અને પછી આપણે ચડીશું. ચાલો મિત્રો, તૈયાર થઈ જઈએ આપણે પણ. ફાઇનલી મિત્રો, આપણે જે ટ્રેનની રાહ જોતા હતા તે આપણી ઇન્ટરસિટી ટ્રેન આવી ગઈ છે. જો મિત્રો, આપણી ટ્રેન હવે આવી ગઈ છે, અને આપણે આ ટ્રેનમાં જવાનું છે આજે નડિયાદ. गाड़ी संख्या 22960 जामनगर वडोदरा इंटरसिटी सुपरफास्ट एक्सप्रेस जामनगर से चलकर सुरेंद्रनगर रामगांव अहमदाबाद क्रमांक 2 पर आ चुकी है. May I have your attention please? Train number 2296 जामनगर वडोदरा इंटरसिटी सुपरफास्ट एक्सप्रेस from जामनगर वडोदरा वाया सुरेंद्रनगर रामगांव. કોઈ આવતું નથી બગલ? કઈ વાત નહીં. તો મિત્રો, બેસવા માટેની આપણને સીટ મળી ગઈ છે. જે આજની સીટ આપણી બારીની બાજુમાં જ છે. અને કંઈક આવી છે ટ્રેનની વ્યવસ્થા, તમે જોઈ શકો છો. અને ચાલો મિત્રો, હવે થાનના રેલવે સ્ટેશનને બાય બાય કરીએ અને હવે આપણે આગળની તરફ નડિયાદ તરફ નીકળીએ. તો ચાલો મિત્રો, હવે આપણી જર્ની થાય છે ચાલુ. ટ્રેક પરના દ્રશ્યો પણ કમાલના છે. લીલાસમ ખેતરો, લીલાસમ પર્વતો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું વાતાવરણ છે. આપણે પહોંચી ગયા શ્રીનગરના જંકશને.
સુરેન્દ્રનગરના ભજીયા અને ખમણનો સ્વાદ અવશ્ય લેજો અને ચા નાસ્તો પણ અહીં મળી જાય છે. આજના પ્રવાસમાં સૌથી મને વધુ ગમ્યું હોય તો બારીમાંથી આવતો ઠંડો ઠંડો પવન, લીલાસમ ખેતરો અને લીલાસમ પર્વતોની કુદરતી લહેરો. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે નડિયાદના રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને આપણે આ ટ્રેનમાંથી આવ્યા હતા. આ છે જામનગર વડોદરા ઇન્ટરસિટી ટ્રેન અને જે આપણે સવારમાં 3 થી 7 વાગ્યા આજુબાજુ આપણે બેઠા હતા. 4 કલાકની મુસાફરી કરીને આપણે અત્યારે પહોંચી ગયા છીએ નડિયાદના રેલવે સ્ટેશને. તો મસ્ત મજાની ટ્રેનની મુસાફરી કરી અને હવે આપણે આગળ તરફ જઈશું. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. ચાલો હવે જઈએ આપણે આગળની તરફ.